હે પાયલ, હા આ બધા મહેમાન ક્યાં ગયા? હવે મહેમાન બાપા ખાઈ ખદોડીને વયા ગયા. મને એમ છે સાંડલાય નહીં લખાવ્યા હોય. લ્યો બેહી ગયા મોભના ઘોડાની જેમ. પણ આવા તો દે મહેમાનને હવે. મહેમાનનું હવે શું કામ છે? પ્રસંગ પતી ગયો અને ખાઈ ખદોડીને વયા ગયા. આવા તો જે મહેમાનને એ પણ તારે બધું કહી દેવાનું. તે મારું કે હાલવા દીધું હે. એ બાપા તમારું જો મેં હાલવા દીધું હોત ને તો હરેડે ન સડ્યું હોત. આજે હું માથે લઈને ધૂણું છું ને એટલે જ પ્રસંગ પૈતો તમારો. હાલ હાલ મોડું થઈ ગયું. હું તમને શું કહું છું, હમણાં આપણી દીકરીને જમાઈ પૈગે લાગીને બહાર આવશે. ઓરાવાનો ટાઈમ થઈ ગયો છે ને તમે ખાટલો બાપા ઊભો કરો ને અહીંથી. હા પણ લઈ લો તું. અને આમ જોવો તમને કહું છું, આપણા હગાવાલા તો છે ને બધા ખાઈ ખદોડીને ભાગ્યા. અને આપણા આમ જો બિચારા બધા પાડોશીના ભાઈઓ ને બેનું એ આવો 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આમ જો આપણા મહેમાન તો આવી ગયા. તો પછી જો આ પાડોશી માણા કહે છે ને કે પેલો હગો પાડોશી. અને હું શું કહું છું બાપભાઈ, બધાને જમીન જવાનું છે. હા હા વાંધો નહીં. હા બસ. અરે બાપ રે, આ મારા બૂટ ક્યાં ગયા? અરે રા રા રા, અમારી હારી એવી છે ને આધા લાવડી મારા બૂટ લઈ ગઈ અને બોલો અણવાર તરવાર લઈને વિયો ગયો. મારે તો શું કરવું? કાંઈ વાંધો નહીં, તને પૈણીને જ જાય. સેલી બાકી મારા હારાના ચંપલ પહેરલો પણ જાવ એટલે જાવ. ભગવાન હાલ જલ્દી. શું થયું જમાઈ? આ મારા બૂટ તમારી છોકરી અપલકડાના પેટની લઈ ગઈ. હવે બાપા એ તમે થાવશો એના બનાવી જરાક ઠેકડી કરે એમાં શું થઈ ગયું બાપા? તમારી છોકરીનો બનાવી થાવ છું. આ મારો અણવર રહ્યો ને એ તલવાર લઈને વહી ગયો. આવું એ તમારા અણવરનું તમારે જોવાનું, મારે નથી જોવાનું. ભૂખના પેટનો તેમાં બેટા સાની રહેજા મારી દીકરી, સાની રહેજા. અને જો બેટા હાહરિયામાં હંપીને રહેજે બેટા. તારી હાહુ હાહરાની સેવા કરજે. મારો દીકરો વેલા ઉઠીને બધાય આંગણા વારીને બધાય કામ કરી નાખજો બેટા. રોવેની મારો દીકરો, સાનો રહેજા બેટા દીકરીઓ. એ રોવ માં માથું દુખશે. સાના રહી જા બેટા, સાના રહી જાવ. દીકરીઓ તો હાહરે જોઈ બેટા. હાલો જમાઈ ધ્યાન રાખજો મારી દીકરીનું. એ હા બાપા, તમારી કરતા અરે બાપા તમારી કરતા મને બરતરા વધુ છે. મારું માણા છે, મારે શું કરવું? મારી દીકરીને હાચવજો તમે. કાંઈ નહીં કરવા દઉં. સંભારી નો બેટા. હાલ મોડું થઈ જાય છે. હું તમને શું કહું છું? બોલ બોલ. હું તમારી પાસે એક વસ્તુ માંગુ. અરે માંગ માંગ ગાંડી, માંગ તો મારો જીવ તને દઈ દઉં. ના નહીં પાડો ને. નો જ પાડું ને, જીવ કરતા વિશે શું હે? મારે છે ને આ ફળ ખાવું છે. અરે બાપ રે, મને તો એમ થયું મારો જીવ માંગી લે છે. તારે ફળ ખાવું છે? ખાઈ લે, ખાઈ લે. ફોલી દઉં? ના હું ફોલી લઈશ. તમારે ખાવું? ના ના તું ખાઈ લે, તારે જોઈ મારે ન જોઈ. કેવું મસ્ત છે. મીઠું લાગે છે. હા હા હા. ચલ બા. એ બાપ રે, એ હું થયો? અરે રે, ક્યાં મેં હા પાડી દીધી? ફર ખાઈ લે. જલપા જલપા આવું. હાલો જલ્દી. જલપા જલપા બાપા, હું થઈ ગયો ઘડીક માં. જો દેખાડા દેખાડ. અરે આપણી દીકરીને હું થઈ ગયું? એ જમાઈ આ મારી છોડીને કાંઈક થઈ ગયું. શું થયું એ તો મને કયો. અરે હાઉ માં, અમે હાઈલા આવતા હતા ને તો અહીંયા આવીને અને એને મને કીધું કે હું તમારી પાસે એક વસ્તુ માંગુ. મેં કીધું માંગ. મેં તો કીધું મારો જીવ માંગશે. તો એને ફળ ખાધું. તમે હું ખવડાવ્યું એને? જીવ તો હું છે ને લઈને જ છે. ઉભા તો રહ્યો પણ
હું શું કરી નાખ્યું? એ જમાઈ આ તમે શું કર્યું? ઓય બાપા યા છોડીને હું થઈ ગયું આમ તો જો ઉભા રહ્યો જલપા 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 શું હાહુ ના પણ એલા હાવ હાજી હારી હતી આપણી છોડી વરાવી તાય બાપરે બેટા એ બેટા જલપા માર દીકરો જો હારું થઈ ગયું જો એ બા માથા ઉભા રહ્યો બેટા ઉભો થા માર દીકરો ઉભો થા આઈનો હું ભાઈ જો ધૂળ છે આયા આ દીકરો ઉભો થા માર દીકરો હાય હું ક્યાં છું? એ બેટા તું ક્યાંય નથી માર દીકરો ઉભો થઈ જાય હો કાઈ નથી થયું માર દીકરા નાલો એ તો ચક્કર આવી ગયા હતા ખાલી સફર આવી ગયા તા હેઠા ઉતાર તું મરી ગયો. આ નથી ઉતારો ઉભા એલા આ પાછી સોડી પડી ગઈ એમાં એ ઉભા આ મારી દીકરીને હું ઘડિયા થઈ જાય છે એ ભગવાન આ ઓલા કારા મોઢારા જમાઈએ હું કર્યું કઈ ખબર નથી પડતી બેટા જલપા એ જલપા દીકરી ઊભી તો થા. મન માથું ફરે. માથું ફરે બેટા આ તડકો છે ને એટલે બેટા ઊભી થા કાઈ નથી થાતું હું જમાઈ તમે પણ આ વાંદરાની જેમ સડી ગયા એ બાપા માર્યો બો ધોઈ નાખ્યો મને જલપા એ જલપા બા હા બેટા મને કઈક થાય છે. ના કાઈ નથી બેટા હો તર કા હાલ માર દીકરો ઊભો થઈ જાય હાલ માર દીકરો હાલ માર દીકરો ઊભો થઈ જાય કાઈ નથી હો કાઈ નથી માર દીકરા હાલ હમણાં હારું થઈ જાય છે કાઈ નથી હો બેટા આમ તો જો મારી દીકરીની હાલત તો જો ખરાબ કરી નાખી હાવ લે આ મારી દીકરી છે તે શું કરી નાખ્યું? પણ મને હું ખબર મને નથી ખબર મારો હાવ હાજે ઓય બાપા ખબરદાર મને આંખે ગયો છે તો એક ના જીવ લઈ લેશું. ઓય બાપા પેલા વાપ તો જો એ ભગવાન એ હું ભગવાન બેટા દીકરી એમ તો ઘરે આપણે ચક્કર આવી ગયા. આમ આવું તે કઈ હોતું હોય છે આમ તો જો અરે પણ લાડુ નાખોમાં કોકને બોલાવો તો ખરા અલા પરસોત્તમભાઈ હું છે આ બધું એ સંજયભાઈ તમને હું વાત કરવી આ સોડી હાજે હોરી હતી અમે વરાવી ને પછી આવું થયું હું તો આ મારા ઘરેથી જોઉં છું ધબધબાટી વાગે છે ક્યારું ની. હવે તમે બાપા કોક હારું કોક જ્યોતિષ હોય તો એને કઈક ફોન કરો તેડી આવો બાપા આ મારી દીકરીને હારું કરી નાખો. હવે મારી વાત સાંભળો મને તો કઈ આવડતું નથી પણ મેં એક છે ને એક જગ્યાએ તાંત્રિક છે એનું મેં જોયું છે ઘર. ક્યાં ગણે અરે આ એ બાજુમાં પાડોશીમાં જ છે. તો ફોન કરો ભગવાન તમારું હારું કરે ફોન નથી કરવો હાલો ન્યા લઈ જાવી ત્યાં લઈ જાવ હા બાપરે હાલો બેટા હાલો માર દીકરો ઊભો થઈ જા હાલો હાલ મારી દીકરી હાલ. હવે સંજયભાઈ એમાં એવું છે આ કઈ ખાધું ને ફળ ગોગડીનું ફળ ખાધું મન ક્યાં લઈ જાઉં છું? એ બેટા હાલો આપણા ઘરે જાવ છો બેટા હાલો આપણા ઘરે ચક્કર આવી ગયા તા ખાલી. આ અહીંયા જ છે. હો બા હું બેટા હાઉમાં હું છે હારું થઈ જાય છે ને પણ હારું થાય હા થઈ જાહે હારું સંજયભાઈ હવે કેટલાક સેટા છે અહીંયા જ છે હટ તમે પોગાડો. એ હારું હાલો એ ભગવાન હારું કરી દેજો હટ પોગાડો ને હવે બહુ ઉભા તો હું સંજયભાઈ પણ આમ હોય કઈ એ બાપા એ પણ એ મારી દીકરીને અરે પણ તમે હાવ નમાલા લાગો છો બેટા બસ સંજયભાઈ
એ હાલો એ મારો દીકરો હાલ હાલ ક્યાં આયા છે હા હા હાલો 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 અલે તેડી લેને ભાઈ તેડી લેને આ જમાય નમાલીના પેટનો છે હાવ બાપલિયા હાલો ને અરે એટલે આ મને તકો લાગી ગયો ઉભા રહ્યો સંજયભાઈ એટલે અમે તેડી લીધા એ આને તેડી લ્યો ને બાપા સંજયભાઈ લ્યો ને લાવો આગળ ઉભા રહ્યો આગળ હું આઘા રહ્યો મારે બળતરા હોય આ બળતરા આગળ રહ્યો મૂકી દો બળતરા આ બધી મારે તમે મારી દીકરીને પાડતા નહીં ક્યાંય બાપ એ જોઈજો હો જમાઈ કાંઈ ન થાય એ જોજો હો જમાઈ યાર આ છે ને આ બેઠા આ બેઠા લ્યો બેઠજે ઉભા રહ્યો આઘા રહ્યો બેટા સંપલ કાઢ નાખો અહીંયા હું ઓલકોર વયો જાવ આ વયા જાવ જાવ આમ ફરી જા બેટા આમની વયાતમાં દીકરો જરાક બેટા બે જાવ આમની વયા થોડી હા હા ભલે બેઠા બાબુ સંજયભાઈ આમના વયા આવો ને તમે ક્યાં અહીંયા છે આ બાજુ કે ન્યા આ બાપુ અહીંયા ક્યાંક બે તો થાય ને તમે ન્યા બેસી જાવ ને બાપા એક આને કોઈ દી નો હક લેવા દીધું અહીંયા આવી આવો તમે અહીંયા આવી આવો બેવો ગમે અહીંયા એ ભગવાન ઉભા રહ્યો મારી દીકરીને મુજડી લઈ લઉં શું હે ભાઈ એને ખોરાક માથું રાખીને હું રવો રાખી દઉં છું અને જો બાપુ આ મારી દીકરીને અમે એમ કેમ વરાવી હાવ હાજી પૂરી હતી અને આમ થોડાક આઘેરા આયલા ને તો જો આવું થઈ ગયું ધૂળના જ કરે છે કાક ઉપાય કરો જલ્દી કાંઈ ગમી હે ખરા જોવું પડશે તમે જોઈને કયો ને બાપુ હું છે ઈ સમાધિ લગાવું હે અંબા જગદંબા જોગણીમાં ભવાનીમાં કારકામાં ગેલમાં બુટમાં પંચના મેલડીમાં પૂરા 52 વીર 64 જોગણી કાળિયા ઠાકોર દ્વારકાધીશ 12 બીજના ધણી રામાપીર નકલંક નેજાધારી પોકરણ ગઢવાળા રામદેવડાવાળા જુના રણુજાવાળા નવખંડ ધરતીની માલિકોર કોઠારિયા નાકાવાળા રૂણકીના પાદરવાળા ભૂતવડ ગામવાળા અને ક્યાંય મામા સરકાર બેઠા મામા સાહેબ બેઠા હોય અને ગુરુક્ષેત્ર રણ મેદાનમાં જ્યારે અર્જુન યુદ્ધ કરવા ગયો હતો અને એને આ રથની ધજાની લાજ જાલીને હનુમાનજી મહારાજ બેઠા હતા ગમે એવું હોય છે એ કેસરી નંદન પવનસુદ મહાવીર હનુમાનજી કાઢી નાખશે અને હે શ્રી રામ હનુમાનજી મહારાજ આજ આપણા આંગણે કોઈ દુખી આવ્યો હોય કોઈ રોતા આવ્યા હોય અને એને કદાચ દાંત કાઢતા જો ન મોકલ તો જગતની અંદર રામ નામ ઉપર કાળો કલંક લાગશે બાપ હનુમાનજી કોઈ માનશે નહીં એટલે જી કાંઈ છે એ આજ મારી માં મેરડી શમશાનની મસાણની ગાંડાની બાનાધારીની અઢી આકડીની સાધનાની આ મારી ખરેખર નીતિ પ્રમાણે આઈલો નેકી ટેકી અને ધર્મ કોઈ દી ચૂકો નહીં હોય અને આજ આ ખોરિયાની અંદર જી કાંઈ હોય જોર હોય ઝપટિયું હોય ભૂત હોય પલિત હોય જીનત હોય ચૂડેલ હોય ડાકણ હોય કદાચ આ શમશાનની અંદર 9 લાખ ભૂતાવળ હાથની બેઠી હોય અને મારી મેરડી જો ન કાઢે બાપ જગતની માલિક તો કોઈ તને માનશે નહીં એમાં બોલ ગોકડી હું દીકરીનો જીવ લઈને જઈશ ના 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 હું એને નહીં મૂકો અરે તું ગોગડી હોય કે ગમી હોય એ બેટા એ બાપુ એ તમે કાંઈક કરો આ મારી દીકરીને આમ તો જો વરગાડ કાંઈક આવ્યો છે તમે કાંઈક કરો બાપા તમને પગે લાગી અમે ગોગડી હોય કે તું ગમી હોય જીવ નો લેવા દઉં તને જ્યાં લગી હું બેઠો ત્યાં લગી અરે તું કોણ હું તારો જીવ લઈ લઈશ તું મને આડી દો ગોગડી તું મને ઓળખતો નથી તારા જેવી કાંઈ ગોગડી ને આ ચા થાંભલે બે બાંધી રાખીએ ગોગડી અરે તારા જેવા તો મારી પાસે પચા બાજી રહી કે તું મને બાટવા દો નામ બાંધુ તળાવ બાંધુ તો જોગણીયું બાંધી તો આ જોગણી બાંધુ તો તારા જેવી એક ગોગડી મારી પાસે મામૂલી કહેવાય તારું કાંઈ ન હવે તું મારી લપમાં ફાઈટ મને તારો પણ જીવ લઈ લઈશ
તારા જેવી ગોગડીને હમણાં શીશામાં ઉતારી જાય અને આજીવન પાતાળમાં ઘાલી દો, કોઈ દી મોક્ષ નો મળે, તને બહાર નો નીકળો દો ગોગડી. હું જોઉં છું તું મને કેમ શીશામાં પૂરેશ. અરે હું તો તને નહીં પૂરું, મારી તાકાત બારની વાત હે ગોગડી. પણ મારી વાહે જી વાહો બેઠો હે ને, 1000 હાથવાળી લોઢાના દાંતવાળી મળદા ખાનારી અને 9 લાખ ભૂતાવળ જી હાચવી બેઠી હે, ઈ મારો બાપ, મારી માં, મારો ધણી. ઈ તારા જેવી 1000 ગોગડીને કદાચ પાતાળમાં ઘાલી દે અને આજીવન તને આત્મા બની ભટકતી કરી દે, મોક્ષ નહીં દેવા દે. ઈ મારી માં મેરલી તને ગાળશે ગોગડી. કે જગતની અંદર કોક મારા વડવાવે મારા ગઈઢા મારા માવતરે પૂજી છે, તો આજ મારી મેરડી મને 1 હાથ 9 એકવીનો વધાવો દે છે આની અંદર. હો તો આજ મારી માં એમ કહેતી હોય કે જગતની અંદર નવખંડ ધરતીની અંદર કે કદાચ સુરતથી છૂટી માતા મેરડી આવી, 7 સુખની 5 દરિયાનું નૂર પીતી આવ, કાચા બોકડા ભરકી આવ અને હાથ ભઠ્ઠીનો દારૂ પીતી આવ અને મારી બોલાવી લી ન હોય તો 7 સુખની દુહાઈ ફરે, ઈથી ન આવે તો જગતની માલિકો નવખંડ ધરતી અંદર શિવ શક્તિના બાણ ફરે અને રવિ ભાણની દેવી, ઉગતાની દેવી અને કદાચ આજ મારી મેરડી જેવો ધણી બેઠો હોય 1000 હાથવાળી લોઢાના દાંતવાળી, તો હાય મારી, હાય ઓલો શીશો ક્યાં ગયો, લાવ મારો જલ્દી. આલ્યો બાપુ આલ્યો. બાપ મેળી કેળી નીતિ પ્રમાણે નેકી ટેકી ધર્મના કેડે જો આયલો હોય અને જગતની અંદર કોઈનું ખોટું ખાધું ન હોય, ખોટું લીધું ન હોય માડી, અને આ તારા ભુવાની બાનાની લાજ રાખજે માડી, તો આ ગોગડીને શીશામાં ઉતારજે માં મેરડી, એટલું કરજે. હે માડી એટલું કરજે બાપ. ભૂત હોય, જીનત હોય, પલિત હોય, ચૂડેલ હોય, ડાકણ હોય, ગમી જોર ઝપટી હોય, મૂકેલું હોય, કુંદાડામાં આવી ગઈ, કોઈ ચોટ ખાધેલી હોય, તો આ શીશામાં ઉતારી દેજો માં. સંજયભાઈ સારું થઈ ગયું. બોલો માં મેલડીની જય. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, પરસોત્તમભાઈ અર્જુનભાઈ વઢિયારા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.